નર્મદા જિલ્લાના સાગબારાના જંગલની જમીન પર હક અને ખેડાને લઈને માહોલ ગરમાયો છે। સાગબારાના ખોપી અને હલગામ પાડી ગામના ગ્રામજનો અને વન વિભાગ વચ્ચે સીધો સંગ્રામ છેડાઈ ચૂક્યો છે। વર્ષોથી જે જમીન પર ખેતી કરવાનો દાવો ગ્રામજનો કરી રહ્યા છે, ત્યાં આજે ખેડાણ કરવા પહોંચેલા લોકોને અટકાવવા માટે વન વિભાગે ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે। પણ સવાલ એ છે કે તણાવ અચાનક વધ્યો કેમ? નમસ્કાર, સ્વાભિમાન સાથે હું છું નલિન। सांसदના આહવાન બાદ ગ્રામજનો હાથમાં હળ અને ખેતીના સાધનો લઈને ખેતરોમાં પહોંચ્યા હતા, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગ પહેલેથી જ સજ્જ હતું। વન વિભાગે ખેડાણ શરૂ થવા ન દેતા ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો। આગેવાન લીલાબેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ વન વિભાગ અને તંત્ર સામે મોરચો માંડ્યો છે અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ ઠાલવ્યો છે। જમીન કોની, કાયદો કોનો અને રાજકારણ કોનું, આ એવા સવાલો છે જે સાગબારાના આ વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ગુમરાઈ રહ્યા છે। મુદ્દો માત્ર ખેતીનો નથી, પરંતુ વર્ષો જૂના હક અને સરકારી કાયદા વચ્ચેની લડાઈનો છે। ના, એ લોકો પણ સનદ છે કે બતાવી દઉં ને એટલે નીકળી જાય। અમે એ લોકોની સનદ બતાવી દો, અમારે બી પ્રોસેસ ચાલુ છે ને ભાઈ। હે, એ લોકોને બતાવી દો સનદ હોય તો। ના, એવો વસ્તુ નહીં કરતા। એ લોકોની સનદ બતાવી દો ને, અમારી બી પ્રોસેસ ચાલુ છે ને સાહેબ। હિફાજત કરે, કોઈની હિફાજત નહીં કરતા બેન। અમે હમણાં આવ્યા છે, અંધારીની માફક છે ને, પાટા બાંધીને આવ્યા છો ને, આંખો હોવા છતાં બી તમે જોઈ નહીં શકતા। કેમ વાતો કરો છો એવી રીતે? આ જો આ ન્યાય છે તો હું થયું? અમે ઢોડા અમે એમ જ થોડા આવ્યા છે। અમે પાકિસ્તાનના છે? અમે ક્યાં કહે છે તમે પાકિસ્તાનના નથી? તો એટલા માટે જ તમે નહીં ખેડવા દેતા ને, પાકિસ્તાનના છે એમ કરીને। બાંગ્લાદેશી છે કે તકલીફ તો હવે તમે જોઈ રહ્યા છો, અમને તકલીફ છે। શું કરીએ? સરકારની હાથે અમે મિટિંગ કરીએ છીએ અને સરકાર એવું કહેવામાં આવે છે કે તમે જંગલમાં જાઓ અને ખેડૂતો સાથે મિટિંગ કરો। સામેવાળા ઉમરપાડાના ખેડૂતો અમારી સાથે બેસવા તૈયાર નથી। ત્યાં કહે છે કે અમે મિટિંગ કરીશું, ગણપતભાઈ કહે છે કે અમે મિટિંગ કરીશું, અમારા ખેડૂતો અમે સમજાવીશું, અમારા ખેડૂતો અમને એવું કહે છે કે તમે સમજાવો। અમારા લોકોને કંઈ અમારા લડાઈ ઝઘડો જ નહીં પેલા લોકો સાથે છે। નહીં, પણ આ પ્રશ્ન ખેડૂત કરો, ચર્ચા તો કરવા જ આવ્યા છે સર। લાવો તો પેલું આપણું અમારે શું કહેવાનું છે? અમે લખ્યું છે। એક તરફ પોતાના હક માટે લડતા ગ્રામજનો છે, તો બીજી તરફ કાયદાનું પાલન કરાવતું વન વિભાગ। હાલ તો સાગબારામાં તંગદિલીનો માહોલ છે અને વિવાદ યથાવત છે। આ મામલે આગળ શું વળાંક આવે છે તે તમામ અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીશું। આપ જોતા રહો સ્વાભિમાન મીડિયા। નમસ્કાર।